નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું દુધરેજા વિષ્ણુ અક્ષરમ પાઠશાલામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે માં ભગવતી, માં સરસ્વતી માતાને યાદ કરી અને પછી આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ. કે શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી અનુમતિ આપજો માં, કે મારા જેવા ભૂલેલાને માર્ગ બતાવજો, હું દાસ તમારો કર જોડી લાગુ પાય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ લેક્ચરની અંદર નિપાત ભાગ 1 ની અંદર નિપાત વિશે આપણે માહિતી મેળવીશું. નિપાત ખૂબ જ અગત્યનો વ્યાકરણનો ટોપિક છે. કેટલા વિદ્યાર્થીને એ પણ ખબર નહીં હોય કે નિપાત એટલે શું એમ. તો કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામ હોય કે પછી ધોરણ 6 થી 12 ના તમામ વિદ્યાર્થી મિત્રો હોય, એને આ વ્યાકરણના ટોપિક વિશે ખબર જ હોવી જોઈએ. અને આમે ધોરણ 12 ની અંદર આ નિપાતનો 1 ગુણની અંદર ટોપિક આવે છે, જે 1 ગુણની અંદર પૂછાય છે. તો આપણે આની અંદર નિપાત એટલે શું, એના સિવાય ગુજરાતી ભાષાની અંદર નિપાત કયા કયા નિપાત આવે છે, એના સિવાય નિપાતના પ્રકાર, એ તમામ વસ્તુ અને નિપાતના ખૂબ જ અગત્યના બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો, એના સિવાય જે ઉચ્ચ લેવલની બધી જે ભરતી જે છે, તૈયારી કરતા વિદ્યાર્થીઓ જે છે, એ તમામ પ્રશ્નો જે છે એ પણ આની અંદર આપણને જોવા મળશે. તો તમે બધા જ પૂરેપૂરો વિડીયો જોજો, જેથી કરી અને તમને નિપાત એટલે શું અને 1 ગુણ જે છે એ કોઈ પણ પરીક્ષાની અંદર 1 ગુણમાં પૂછાય છે, તો એ પણ એટલું જ અગત્યની બાબત છે. તો હવે જોઈએ આપણે નિપાત મિત્રો. આના સિવાય તમને લેક્ચર 1 ની અંદર વર્ણ પરિચયનો વિડીયો આપણે અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે. બીજો લેક્ચર જે છે ધ્વનિ શ્રેણી, સ્વર અને વ્યંજન, એનો વિડીયો પણ એમાં મૂકેલ છે. તો એ પણ તમે જોઈ લેજો, જેથી કરી અને તમને આ બંને લેક્ચર વર્ણ પરિચય અને ધ્વનિ શ્રેણી વિશે તમને માહિતી મળે મિત્રો. હવે અક્ષરમ પાઠશાલા યુટ્યુબ ચેનલ, જે વિદ્યાર્થીઓ આ ચેનલની અંદર નવા હોય તો એમને નમ્ર વિનંતી છે કે તેઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. અને એના સિવાય જે વિદ્યાર્થીઓ આ ચેનલની અંદર જોડાયેલા છે, તો આની અંદર માત્ર ગુજરાતી વ્યાકરણ જ નહીં, ધોરણ 9 થી 12 જે આવે છે એની અંદર આવતા તમામ વિષયોના વિડીયો જે છે એ આના પ્લે લિસ્ટની અંદર મૂકવામાં આવેલ છે. તો જે ધોરણને લાગુ પડતા હોય એ બધા જ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે તે જોઈ લેવા. હવે આપણે આગળ વાત કરવી નિપાત. તો નિપાત જે છે, નિપાત એટલે શું? તો વ્યાકરણનો આ 1 ગુણની અંદર કોઈ પણ પરીક્ષા હોય તો એમાં 1 ગુણ ફરજિયાત હોય જ છે. તો નિપાત આપણે જોઈએ હવે કે નિપાત એટલે અવ્યય. નિપાત એટલે અવ્યય. તો હવે આપણે જોઈએ કે વ્યય એટલે ફેરફાર થવું અથવા પરિવર્તન થવું. વ્યય એટલે ફેરફાર થવું અથવા પરિવર્તન થવું. જ્યારે અવ્યય એટલે કે જેમાં કોઈ ફેરફાર કે પરિવર્તન ન થવું, જેમાં કોઈ ફેરફાર થતો નથી, એને આપણે અવ્યય કહેવાય. આમ નિપાત વાક્યમાં ગમે તે પદ સાથે આવે તો પણ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે નિપાત જે છે એ વાક્યમાં ગમે એ આવે, જો એને કાઢી નાખવામાં આવે તો પણ વાક્યની અંદર કોઈ પણ પ્રકારનો એવો ઝાઝો ફેર પડતો નથી. એટલે કે વાક્યને આપણે બરોબર સમજી શકીએ છીએ, એટલે કે વાક્ય આપણને બરોબર સમજાઈ જાય છે. અહીંયા આપણે એના 2 ઉદાહરણ જોવી. તો કે તેઓ સવારે તો જમતા નથી. આ પહેલું વાક્ય જે છે વિદ્યાર્થી મિત્રો, આ નિપાત વાળું વાક્ય છે. અને જ્યારે બીજું વાક્ય જે છે કે તેઓ સવારે જમતા નથી, આ નિપાત વગરનું વાક્ય છે. માની લો કે આ વાક્યની અંદર તો જો કાઢી લેવામાં આવે અથવા કાઢી નાખવામાં આવે તો પણ આ વાક્યમાં એવો ઝાઝો કોઈ ફેર પડતો હોતો નથી. એટલે નિપાત જે છે ને સ્વતંત્ર નથી. હવે નિપાતનો સામાન્ય અર્થ આપણે જોઈએ. તો નિપાત એટલે શું મિત્રો? તો નિપાત એટલે આવી રીતે સમજી છૂટી પડે, ની વત્તા પત. તો ની એટલે વચ્ચે અને પત એટલે પડવું. એનો મતલબ થાય છે આમ નિપાત એટલે વાક્યમાં ગમે ત્યાં વચ્ચે પડવું કે ગોઠવાવું, એવો થાય છે. તો નિપાત જે છે એ વાક્યની અંદર ગમે આવી શકે, શરૂઆતની અંદર આવી શકે,
વચ્ચે આવી શકે અને અંતે પણ આવી શકે. એટલે કે નિપાત જે છે ગમે ત્યાં ગોઠવાઈ જાય છે, એટલે કે વચ્ચે અથવા પડે અથવા મુકાય છે. તો આવી રીતે નિપાત જે છે એ એની સામાન્ય આપણે વ્યાખ્યા જોઈએ. હવે આપણે નિપાતની વ્યાખ્યા જોઈએ તો કે વાક્યમાં આવતા જુદા જુદા પદો એટલે શબ્દો મિત્રો. તો વાક્યમાં વ્યાકરણીય શબ્દો જે આવે, કયા કયા શબ્દો આવે? સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત અને ક્રિયાપદ વગેરેની સાથે કે પાછળ આવી વાક્યમાં ભાર, સીમા, મર્યાદા, આગ્રહ, વિનંતી, નિશ્ચિતતા કે ચોક્કસતાનો અર્થ દર્શાવે છે. ભાષાના આવા વિશિષ્ટ ઘટકોને આપણે નિપાત તરીકે ઓળખીએ છીએ અથવા નિપાત કહીએ છીએ. તો ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણીય શબ્દો કેટલાય આવે અથવા વ્યાકરણના જે ટોપિક આવે છે તો એની અંદર સંજ્ઞા હોય, સર્વનામ હોય, કૃદંત હોય, વિશેષણ હોય, ક્રિયા વિશેષણ હોય, આવા બધા જે છે એની સાથે નિપાત આવી અને વાક્યની અંદર ભાર ઉત્પન્ન કરે છે, નિશ્ચિતતા બતાવે છે, ચોક્કસતા બતાવે, સીમા, મર્યાદા, અંકુશતા દર્શાવે અને આવા ભાષાના વિશિષ્ટ પ્રકારના જે ઘટકો જે છે એને આપણે ગુજરાતી ભાષાની અંદર નિપાત તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ વાત કરીએ એના ઉદાહરણની. તો નિપાત જે છે એ કોની સાથે આવી શકે? તો આપણે ઉદાહરણ સહિત સમજીએ. સચિને જ આ કામ કર્યું. બીજા કોઈએ નહીં, કોણે? સચિને જ આ કામ કર્યું. તો અહીંયા તમે જુઓ, આ સચિન જે છે એક સંજ્ઞા એટલે કે નામ છે, તો આ વ્યક્તિવાચક નામ છે. તો એની સાથે અહીંયા આપણે નિપાત આવી શકે, એટલે કે સંજ્ઞા સાથે નિપાત આવે છે. એના પછી જુઓ કે હું જ આ વાર્તા વાંચીશ, બીજું કોઈ નહીં, હું જ આ વાર્તા વાંચીશ. તો હું જે છે એ સર્વનામ છે, તો સર્વનામની સાથે પણ નિપાત આવી શકે છે. એના પછી કર્ણને લીલો જ રંગ ગમે છે, તો લીલો શબ્દ જે છે એ વિશેષણ છે, તો વિશેષણ સાથે પણ નિપાત આવી શકે. તમે 5 મિનિટમાં જલ્દી જ આવો, તો જલ્દી શબ્દ જે છે એ આપણને ક્રિયા વિશેષણ દર્શાવે, તો ક્રિયા વિશેષણની સાથે પણ નિપાત આવી શકે. એના પછી 5મું ઉદાહરણ જોઈએ કે મીના હંમેશા ટીવી જોતા જોતા જ લેસન કરે છે. તો અહીંયા તમે જુઓ, જોતા જોતા જે છે ને એ કૃદંત છે, વર્તમાન કૃદંત. તો આવી રીતે કૃદંત જે છે એની સાથે પણ નિપાત આવી શકે. એના પછી ના પાડવા છતાં પણ આનંદે લાડુ ખાધો છે, તો ખાધો જે છે એ ક્રિયાપદ છે. તો મિત્રો ક્રિયાપદ હંમેશા વાક્યને છેલ્લે અંતે જ આવે. એના પછી આપણને જ નિપાત જોવા મળે છે. તો એનો મતલબ એવો થાય કે ક્રિયાપદ સાથે પણ નિપાત આવી શકે. તો આવી રીતે સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કૃદંત અને ક્રિયાપદની સાથે નિપાત આવી શકે છે. એના પછી આપણે ગુજરાતી ભાષામાં આવતા ખૂબ જ અગત્યના નિપાત, લગભગ આ જે નિપાત અહીંયા આપેલા છે એના સિવાય કદાચ કોઈ બાકી રહી ગયું હોય, નહિવત બધા જ નિપાત જે છે અહીંયા મિત્રો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. એટલે આની બહાર કંઈ પણ પૂછાય નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું. અને એના સિવાય આને આપણે સૂત્ર રૂપે લખેલા છે કે જે આસાનીથી વિદ્યાર્થીઓને સમજાઈ જાય અને યાદ રહી જાય. તો બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરેપૂરું ધ્યાન આપજો અને યાદ રાખવા માટેની કોશિશ કરજો. તો જોઈએ આપણે કે ગુજરાતી ભાષામાં આવતા નિપાત. હવે કેવી રીતે તમારે યાદ રાખવાનું? જતો ય એ પણ સુધા શીખે, જતો એ પણ સુધા શીખે, આવી રીતે તમારે યાદ રાખવાનું. બીજું જોઈએ ખરો ખરી ખરું ખરા, ખરો ખરી ખરું ખરા. એવી જ રીતે ફક્ત કેવળ તદ્દન માત્ર સાવ છે, ફક્ત કેવળ તદ્દન માત્ર સાવ છે. એના પછી જી, જેને આપણે એકલો યાદ રાખવાનો. આ બધા પ્રકાર ક્રમિક જે છે એ પ્રમાણે સૂત્ર રૂપે મિત્રો આ ગોઠવેલા છે, એટલે તમારે આ રીતે યાદ રાખવાના. હવે એના પછી એમ કે તે તોતાને કેમ કે હો ત્યાર, તો આવી રીતે આપણે તમારે યાદ રાખવાનું. એમ કે તે તોતાને કેમ કે હો ત્યારે, હો અને હો આ બંને નિપાત તરીકે મિત્રો આવી શકે છે. તો આ બધા હતા ગુજરાતી ભાષાના નિપાતો કે જતો એ પણ સુધા શીખે, ખરો ખરી ખરું ખરા, ફક્ત કેવળ તદ્દન માત્ર સાવ છે, જી,
એમ કે તે તોતાને કેમ કે હું ત્યારે, તો આટલા જે છે એ ગુજરાતી ભાષાની અંદર મિત્રો નિપાત આવે છે. તો આ બધા તમારે યાદ રાખવાના છે. એટલે કોઈ પણ પ્રશ્નની અંદર આમાંથી કોઈ પણ નિપાત પૂછાઈ જાય એટલે આપણે જરાય વાંધો ન આવે, એક ગુણ આપણને રોકડો મિત્રો મળી જાય. હવે એના પછી આપણે નિપાતના પ્રકાર જોઈએ. તો નિપાતના પ્રકાર જે છે એની અંદર આપણે જોઈ, જો તમારે આવી રીતે નિપાતના પ્રકારને સૂત્ર રૂપે યાદ રાખવાના છે. અહીંયા આપણે સૂત્ર રૂપે વ્યવસ્થિત રીતે એના પ્રકાર જે છે એને લખેલા છે. તો કેવી રીતે તમારે યાદ રાખવાના? ભારખાત સીમાવિન પ્રકીર્ણ, ભારખાત સીમાવિન પ્રકીર્ણ, આવું 4-5 વખત આપણે વારંવાર પુનરાવર્તન કરશું એટલે આપણને આસાનીથી યાદ રહી જાય છે. તો આના 5 પ્રકાર મિત્રો, ભારખાત સીમાવિન પ્રકીર્ણ. હવે આપણે જોઈએ ભાર એટલે, તો કે ભાર એટલે ભારવાચક નિપાત, ખાત એટલે ખાતરીવાચક નિપાત, સીમા એટલે સીમાવાચક નિપાત, વિન એટલે વિનયવાચક નિપાત, અને પ્રકીર્ણ એટલે પ્રકીર્ણ નિપાત, પ્રકીર્ણ અથવા લટકણિયાવાચક નિપાત. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ, વિનયવાચક નિપાત જે છે ને એના બીજા 2 નામ છે, આદરવાચક નિપાત અને માનવાચક નિપાત. તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે વિનયવાચક નિપાતના બીજા કયા નામ છે? તો આદરવાચક નિપાત અને માનવાચક નિપાત. એના સિવાય પ્રકીર્ણ નિપાત જે છે એનું પણ એક બીજું નામ છે, લટકણિયાવાચક નિપાત. શું કામ લટકણિયાવાચક? કારણ કે આ પ્રકીર્ણ લટકણિયાવાચક નિપાત જે છે એ મોટા ભાગે વાક્યને છેલ્લે અંતે જ આવતું હોવાથી એનું નામ લટકણિયાવાચક નિપાત છે. તમે જોજો બહેનો જે છે ને એ લટકણિયા કાનની અંદર આવી રીતે લટકતા હોય, પહેરતી હોય. તો એવી જ રીતે આ નિપાત જે છે એનું નામ પણ એવી રીતે પડેલું છે, વાક્યને અંતે લટકતું નિપાત આવે છે એટલા માટે એનું નામ છે લટકણિયાવાચક નિપાત. તો આ હતા વિદ્યાર્થી મિત્રો નિપાતના પ્રકાર. હવે આપણે એનો પહેલો પ્રકાર જોઈએ, ભારવાચક નિપાત. તો ભારવાચક નિપાત કોને કહેવાય? તો ભારવાચક નિપાતની અંદર આપણે જોઈએ તો કે ભારવાચક નિપાત જે છે એ વાક્યના કોઈ પદ સાથે આવી, વાક્યના કોઈ પદ સાથે આવી અને ભારવાહી અર્થ દર્શાવે છે, એટલે તેથી તેને ભારવાચક નિપાત તરીકે ઓળખવામાં આવે છે અથવા ભારવાચક નિપાત કહેવામાં આવે છે. હવે ભારવાચક નિપાત જે છે એ ભારવાચક નિપાત મિત્રો ચોક્કસતા કે નિશ્ચિતતા દર્શાવે, બીજું કોઈ નહીં, એમ હું જ. તો આવી ચોક્કસતા કે નિશ્ચિતતા દર્શાવવા માટે કોઈ નિપાત વપરાતું હોય તો એ છે ભારવાચક નિપાત. હવે ભારવાચક નિપાતની અંદર કેટલા નિપાત આવે? માનો કે પરીક્ષાની અંદર આપણને ઓપ્શન આપ્યા હોય આમાંથી ગમે અને એકાદો બીજા પ્રકારનો ઓપ્શન આપ્યો હોય, તો જો આપણને આ સૂત્ર રૂપે યાદ હોય તો ક્યારેક ખોટું પડે નહીં. આવી રીતે તમારે યાદ રાખવાના. મેં તમને પહેલા જ આની વાત થઈ જઈ. તો જતોય એ પણ સુધા શીખે, જતોય પણ સુધા શીખે, આવી રીતે તમારે યાદ રાખી લેવાનું, એટલે જેથી કરીને ભારવાચક નિપાત જે છે એ ભૂલાય નહીં અને આની બહાર એકય આવતું નથી મિત્રો. તો ભારવાચક નિપાતની અંદર જતોય એ પણ સુધા શીખે, આવી રીતે તમારે યાદ રાખવાનું. એના પછી ઉદાહરણ જોઈએ આપણે. તો ભારવાચક નિપાત જે છે એ આવી રીતે વાક્ય તમારે આપેલું હોય અને તમને પરીક્ષાની અંદર પૂછાય કે નિપાત શોધો અથવા નિપાતનો પ્રકાર જણાવો, તો આના ઉપરથી આપણને ખબર પડી જાય. ઉદાહરણ જોઈએ, સચિન જ આલક છે, આ તો ગૌણ ભાષા છે. મીનાય ગીત ગાશે, કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે તો એ કશું ના કહું. અહીંયા જુઓ તમે, તો એ ભક્ત થયા પણ ભેદ ન જાણ્યો, તો અહીંયા પણ ભણેલા સુદ્ધા આવી ભૂલ કરે છે, એટલે કે ભણેલા પણ ભૂલ કરે છે. એમ સભામાં યુધિષ્ઠિર શીખે બેઠા, એટલે યુધિષ્ઠિરે બેઠો છે તો સહિત બેઠો છે, એના અર્થમાં આ શીખે મિત્રો આ નિપાત વપરાયેલો. તો અહીંયા તમે જુઓ, જે અહીંયા રેડ અક્ષરની અંદર, લાલ અક્ષરની અંદર જે શબ્દો આપણને આપ્યા એ બધા જ નિપાત જે છે એ ભારવાચક નિપાત છે મિત્રો. અહીંયા તમે જુઓ ય જે છે, તો આ ય નિપાત જે છે આ એક એવું નિપાત છે કે જે પણના અર્થમાં વપરાય છે. શેના અર્થમાં વપરાય છે? પણના અર્થમાં. માનો કે મીના પણ ગીત ગાશે, તો આવી રીતે પણના અર્થમાં વપરાતું હોય એવું નિપાત હોય તો એ છે ય. તો આ હતા ભારવાચક નિપાત. હવે આપણે એનો બીજો પ્રકાર જોઈએ, ખાતરીવાચક નિપાત. તો ખાતરી કરવાનો ભાવ કે ખાતરી કરવાનો અર્થ દર્શાવે કે ખાતરીવાચક નિપાત. તો ખાતરી એટલે શું મિત્રો? તો ખાતરીવાચક નિપાત જે છે એ ખાતરી કરવા
કે સાચી જાણકારી મેળવવા માટે કે સાચી તપાસ કરવાના અર્થમાં વપરાતું એક નિપાત છે. તો ખાતરી કરવી હોય, સાચી જાણકારી મેળવવી હોય કે પછી સાચી તપાસ કરવી હોય ત્યારે આ નિપાત વપરાતું હોય છે. હવે ખાતરી વાચક નિપાત તો બધાને યાદ રહી જાય એવા જ છે. ખાલી તમારે કઈ યાદ રાખવાનું નથી, આટલું જ યાદ રાખવાનું, ખરો ખરી ખરું ખરા, લિંગ ચિહ્ન પ્રમાણે ખરો ખરી ખરું ખરા, આટલા જ ખાતરી વાચક નિપાત આવે મિત્રો. હવે અહીંયા ખૂબ જ અગત્યની બાબત નોંધ, તો અહીંયા તમે જુઓ કે એક રીતે અથવા એકંદરે જોઈએ તો આ ખાતરી વાચક નિપાત જે છે ને મિત્રો, એ વાક્યને અંતે આવતું હોય છે. તેથી તે પ્રકીર્ણ એટલે કે લટકણિયા વાચક નિપાતનો જ એક પ્રકાર છે. જો તમારે પરીક્ષાની અંદર વિકલ્પ કેવો પૂછાણો, ઓપ્શન કેવા છે, એના આધારે તમારે પરીક્ષામાં એનો જવાબ આપવાનો હોય. તો તમારે માનો કે ખાતરી વાચક નિપાત ઓપ્શન આપણને ન આપ્યો હોય અને પ્રકીર્ણ લટકણિયા વાચક નિપાત એવો ઓપ્શન આપેલો હોય તો તમારે એને પ્રકીર્ણ લટકણિયા વાચક નિપાત સમજવું. આ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તો હવે એના પછી આપણે એના ઉદાહરણ જોઈએ. ખાતરી વાચક નિપાત, તો ઉદાહરણ જોઈએ કે તું ડાયો ખરો, તું ડાયો ખરો એમ. આવા વરસાદમાં મને ઊંઘ આવે ખરી, કે આવા વરસાદમાં મને ઊંઘ આવે ખરી. એના સિવાય એનું બોલવાનું ધીમું ખરું, એનું બોલવાનું ધીમું ખરું. એના પછી જુઓ કે નાના ભાઈઓની વાતોને ધ્યાનમાં લો છો ખરા. તો આવી રીતે મિત્રો આ નિપાત મોટા ભાગે જે છે વાક્યને અંતે અને લટકતા આવતા હોય. તો આ હતા ખાતરી વાચક નિપાત. માત્ર તમારે 4 જ યાદ રાખવાના, ખરો ખરી ખરું ખરા. હવે એના પછીનો પ્રકાર જોઈએ આપણે સીમા વાચક નિપાત. તો સીમા વાચક નિપાત એટલે શું? તો અહીંયા આપણે જોઈએ સીમા એટલે થાય મિત્રો મર્યાદા, અંકુશતા, હદ, જેને આપણે સઢો કહેવાય એવી રીતે. તો અહીંયા સીમા જે છે એના આ ત્રણે સમાનાર્થી શબ્દો. સીમા એટલે થાય મિત્રો મર્યાદા, અંકુશતા અને હદ. હવે જે નિપાતમાં સીમા, મર્યાદા, અંકુશતા કે હદનો અર્થ દર્શાવાતો હોય, જે નિપાતની અંદર સીમા, મર્યાદા, અંકુશતા કે હદનો અર્થ દર્શાવાતો હોય તો તેને આપણે સીમાવાચક નિપાત કહેવાય. સીમાવાચક નિપાતની અંદર મિત્રો આટલા નિપાતો આવે. જોવો અહીંયા તમારે આ પણ સૂત્રની જેમ જ તમારે યાદ રાખવાના છે. ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક. આવી રીતે તમારે યાદ રાખવાનું. ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક. તો આ 6 નિપાત જે છે એ સીમાવાચક નિપાતની અંદર આવે. હવે આપણે સીમાવાચક નિપાતના ઉદાહરણ જોઈએ. તો અહીંયા જુઓ તમે કે ફક્ત 10 મિનિટમાં અમે મેળામાં પહોંચી ગયા. કેટલી? તો એ હદ દર્શાવે, મર્યાદા દર્શાવે. માત્ર 10 જ મિનિટમાં અથવા ફક્ત 10 જ મિનિટની અંદર અમે મેળામાં પહોંચી ગયા. એવું ને બીજું ઉદાહરણ કે કેવળ તમારા માન ખાતર હું આવીશ. આ તો તમે કીધું ને એટલે હું આવીશ એમ. તો એના અર્થમાં છે કેવળ. એવી જ રીતે તદ્દન, સામાન્ય બાબતે બંને ઝઘડી પડ્યા. એટલે કે હાવ વાત કઈ હતી નહીં અને નાની એવી વાત હતી તો અહીંયા તદ્દન એટલે સાવ નાની એવડી વાતમાં બંને ઝઘડી પડ્યા. એના પછીનું ઉદાહરણ જોઈએ કે ગુજરાતી વ્યાકરણ માત્ર જોવાથી ન આવડે, એને પૂરેપૂરું આપણે શીખવું પડે. તો ગુજરાતી વ્યાકરણ શીખી અને આવડે, માત્ર જોવાથી ન આવડે. અહીંયા માત્ર જે છે એ અહીંયા સીમાવાચક નિપાત છે મિત્રો. કે તે સાવ એકલો પડી ગયો છે, તે સાવ એકલો પડી ગયો છે એમ. કે તમે છેક આવું કરશો એવું તો મેં વિચાર્યું પણ નહોતું, કે તમે આવું કરો એવું તો મેં વિચાર્યું પણ નહોતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ ને આ જેટલા નિપાત અહીંયા સીમાવાચક નિપાત જે છે ને બધા જ સમાનાર્થી શબ્દો છે. ગમે એ નિપાતને તમે ગમે એ શબ્દ ગમે એ વાક્યમાં મૂકી શકો. ફક્ત, કેવળ, તદ્દન, માત્ર, સાવ, છેક આટલા યાદ રાખવાના. અહીંયા તમે કેવળ, ફક્ત, તદ્દન કે ગમે XYZ જગ્યાએ તમે ગમે નિપાત મૂકી શકો. પણ આપણે એ યાદ રાખવાનું છે કે સીમાવાચક નિપાત કયા કયા છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 1 ની અંદર જે નિપાત એટલે શું અને એના પ્રકારો, ગુજરાતી ભાષામાં કયા કયા નિપાત આવે છે અને એના સિવાય આપણે 3 પ્રકાર જોયા: ભારવાચક નિપાત, ખાતરીવાચક નિપાત અને સીમાવાચક નિપાત.
હવે આપણે ભાગ 2 ની અંદર આના પછીનો જે વિડીયો આવે એની અંદર એના સિવાયના પ્રકારો એ આપણે જોઈશું અને ખૂબ જ અગત્યના પ્રશ્નો જે છે એ પણ સાથે સાથે આપણે જોવાના છે. તો આ વિડીયો પણ પૂરેપૂરો તમે જોજો, જેથી કરી અને નિપાતની તમને સંપૂર્ણ માહિતી મળી જાય અને કોઈ પણ પરીક્ષાની અંદર ગમે એવો પ્રશ્ન નિપાતનો પૂછાય તો એમાંથી એક પણ ગુણ કપાય નહીં. ધન્યવાદ.